જો હવે આપણે પહેલાની અંદર જોઈએ તો પહેલાની અંદર શું આપેલું છે કે વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલતી, બરાબર છે? તો વિવેકાનંદ વિદ્યાલયમાં શું ચાલે છે? બરાબર, શું જવાબ આવશે? ખેલ મહોત્સવ. ખેલ મહોત્સવ. સરસ, વેરી ગુડ. બરાબર. હવે જો શાળાની અંદર તો બધું જ ચાલતું હોય, પરીક્ષા ચાલતી હોય, વાર્ષિક પ્રતિયોગિતા હોય, મનોરંજનના કાર્યક્રમો હોય, પણ આપણે પાઠમાં જોવાનું, પાઠમાં શું આપેલું છે તો કે ખેલ મહોત્સવ. બરાબર છે? પછી અહીંયા જુઓ, આપણે ચલતી શબ્દ જે છે એ પણ સમજવાનો છે. બરાબર, ચલતી શબ્દ છે ચ લ તી, તો પાછળ શું આવ્યું? તી આવ્યું છે. બરાબર છે? તો તી લાગેલું હોય ત્યારે આપણે કયો ક્રિયાપદ જે છે એ ઓળખાવાનો હોય? કોઈને યાદ છે? તી હોય, તી છેલ્લે ક્રિયાપદમાં, ત્યારે આપણે કયો કાળ ઓળખાવાનો હોય? એનો વર્તમાન કાળ વાળું આપણે જોયું હતું, જો કોઈને યાદ હોય તો. છે વર્તમાન કાળનું કોષ્ટક સર આપણે કહું? શીખ્યા હતા. હા, બોલો. વર્તમાન કાળ પ્રશ્ન પદ ત્રીજો પુરુષ એક વચન. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. જો વર્તમાન કાળ છે, પરસ્મય પદ છે, બરાબર, અને ત્રીજો પુરુષ છે અને એક વચન છે. ત્રીજો પુરુષ એક વચન. બરાબર, આ યાદ રાખવાનું છે. શા માટે? કારણ કે આવી રીતનું આપણને પૂછાઈ શકે. આપણે જેવી રીતે ઓલાની અંદર જોયું હતું ને, આ મી વહ મહ એવા આપણે શબ્દો, સોરી, પ્રત્યય જોયા હતા. સી થ થ અને તીતઃ અંતિ. બરાબર છે? તીતઃ અંતિ, આવા આપણે પ્રત્યયો જોયા હતા. તો અહીંયા જે છે આપણને ખબર છે ભાઈ, ત્રીજા પુરુષ એક વચનની અંદર તી પ્રત્યય આવે છે. બરાબર, એટલા માટે થઈને ચલતી શબ્દ છે એનું થાય છે વર્તમાન કાળ પરસ્મય પદ ત્રીજો પુરુષ એક વચન. એ ખાસ યાદ રાખવાનું છે. બીજું, ધાવકાહ એટલે કે દોડનારાઓ, કિમ કુર્વંતી એટલે કે શું કરી રહ્યા છે? દોડનારાઓ શું કરી રહ્યા છે? ધાવન ક્રિયા કુર્વંતી. ઓકે, સરસ, વેરી ગુડ. ધાવન ક્રિયા કુર્વંતી એટલે કે દોડવાની ક્રિયા કરે છે. બરાબર છે? જો અહીંયા જે છે બીજા બધા ઓપ્શન, બરાબર, એ આપણને ક્યાંય પહેલાની અંદર એટલે કે પાઠની અંદર છે જ નહીં એ પ્રકારના શબ્દો. બરાબર, એટલે તમને તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે ધાવન ક્રિયામાં એટલું લખેલું હોય ને કે દોડવાની ક્રિયા કરે છે તો પણ ચાલે. બરાબર છે? પછી છે ત્રીજું, જીવને કસ્ય મહત્વમ અસ્તિ એટલે કે જીવનમાં શેનું મહત્વ છે? ખેલસ્ય. ખેલસ્ય. સરસ, વેરી ગુડ. ખેલસ્ય મહત્વ. બરાબર, તો જીવનમાં રમતનું મહત્વ છે. આપણે જે બીજા પાઠની અંદર આવો એક વાક્ય રચના આપેલી છે કે જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ, કે ધનસ્ય નથી, ભોજનસ્ય નથી, ઉદ્યમસ્ય નહીં, પણ પાઠ દરમિયાન જે આપેલું છે એની અંદર આપણને શું આપેલું છે? ખેલસ્ય, એટલે કે રમતનું મહત્વ છે. પછી છે પ્રશ્ન નંબર 4, ખેલઃ કસ્ય અર્થે. જો કસ્ય અર્થે શબ્દનો અર્થ પણ સમજી લેજો તમે. બરાબર, સહાયમ કરોતિ એટલે કે સહાય કરે છે. રમત શેના માટે? કસ્ય અર્થે એટલે કે શેના માટે? સહાય એટલે મદદ, અને કરોતિ એટલે કરે છે. શેના માટે મદદ કરે છે? સ્વાર્ગી વિકાસાર્થમ. ઓકે, બરાબર છે. તો આને આપણે કેવી રીતે વાંચશું? સર્વાંગીણ વિકાસ અર્થમ. બરાબર છે? સર્વાંગી, જેવી રીતે આપણે વ ઉપર મીંડું હોય ને એ રીતે વાંચશું. સર્વાંગી, સર્વાંગી વિકાસ અર્થમ, એટલે કે એનો અર્થ શું થાય છે સર્વાંગીણ વિકાસ અર્થમનો? સર્વાંગી વિકાસ માટે. સર્વાંગી એટલે સમગ્ર. બરાબર છે? એટલે કે સર્વાંગી અથવા તો સમગ્ર વિકાસ માટે. સર્વાંગી વિકાસ માટે એ આપણને મદદ કરે છે. પછીનું જોઈએ, પાંચમું, ખેલ મહોત્સવ કુત્ર ચલતિ એટલે ખેલ મહોત્સવ. વિવેકાનંદ વિદ્યાલય.
હમ શું આવશે? વિવેકાનંદ વિદ્યાલય. ઓકે, જો એમાં પ્રશ્ન શું છે? કુત્ર, એટલે કુત્ર શબ્દનો અર્થ શું થયો? ક્યાં. બરાબર, જો બરાબર સમજી લેજો કે કુત્ર શબ્દ છે એટલે ક્યાં છે, કે ક્યાં ચાલે છે, એટલે આપણને ખબર પડી જવી જોઈએ કોઈ સ્થળનું નામ છે. બરાબર, કે ભાઈ ક્યાં ચાલે છે. આપણે જે પાઠ દરમિયાન જે આપણને આપેલું છે તો કે વિવેકાનંદ વિદ્યાલયમાં, બરાબર, કે ભાઈ વિવેકાનંદ વિદ્યાલય છે ત્યાં ખેલ મહોત્સવ એટલે કે રમત ગમતનો મહોત્સવ ચાલે છે. બરાબર, ઘણા એવું કે ભાઈ એ તો આ પણ આવે, મહાવિદ્યાલયમાં હાલતું હોય, પછી રમતના મેદાનમાં હાલતું હોય, અને શાળાના આંગણમાં હાલતું હોય. બરાબર છે, અથવા શાળાના મેદાનમાં ચાલતું હોય એવું કે, પણ આપણે શું જોવાનું? પાઠની અંદર શું આપેલું છે. બરાબર છે, તો પાઠની અંદર આપણને આપેલું છે તો કે વિવેકાનંદ વિદ્યાલય એટલે વિવેકાનંદ શાળામાં. પછીનું છે છઠ્ઠું, સમજીએ કે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઈચ્છન્તિ. બરાબર, કે એટલે કે કોણ. બરાબર છે, કૌશલસ્ય કુશળતાનું પ્રદર્શન કરવા માટે ઈચ્છે છે. બરાબર, કર્તુમ ઈચ્છન્તિ એટલે સર્વે. કરવા માટે ઈચ્છે છે. સર્વે. બરાબર, તો કોણ આવશે? સર્વે. સરસ, સર્વે. સર્વે એટલે શું થાય? બધા. બધા. બરાબર છે, બધા જ જે એની અંદર ભાગ લીધો છે ને એ બધા જ કુશળતાનું પ્રદર્શન કરવા ઈચ્છે છે. સ્વાભાવિક છે કે ભાઈ રમતની અંદર ભાગ લીધો હોય તો કોઈ એવું ન ઈચ્છે કે આપણે હારી જઈએ. બરાબર ને, બધા જ એવું જ ઈચ્છતા હોય કે ભાઈ આપણે સારામાં સારું રમી અને સારામાં સારી જીત મેળવીએ. હવે આની અંદર તમે જોઈ શકો છો ઈચ્છંતી શબ્દ આપેલો છે. બરાબર, તો ઈચ્છંતીનું રૂપ શું થશે? વર્તમાન કાળનું એક રૂપ આની અંદરથી બને છે. કઈ રીતે બને? હમણાં જે આપણે જોયું હતું એની જેવું જ તે, પણ થોડોક ફેરફાર આવશે. વર્તમાન કાળ પરસ્મય પદ, ત્રીજો પુરુષ. બરાબર, બહુવચન. બહુવચન. બરાબર, બહુવચન શા માટે આવે છે? કારણ કે પાછળ શું લાગેલું છે? અંતિ. અંતિ. અંતિ લાગેલું છે. સરસ, વેરી ગુડ. તો જો ખૂબ સરસ આન્સર મળ્યો કે ભાઈ અંતિ શબ્દ લાગેલો છે એટલા માટે થઈ, અંતિ શબ્દ નહીં, સોરી, પ્રત્યય લાગેલો છે એટલા માટે થઈ અને રૂપ શેનું થશે? તો કે ભાઈ વર્તમાન કાળ છે, પરસ્મય પદ છે, ત્રીજો પુરુષ છે અને બહુવચન છે. પહેલાની અંદર એક વચન આવતું, શા માટે? કારણ કે તી લાગેલું હતું. અને આની અંદર આ બહુવચન થઈ જશે. શા માટે? કારણ કે છેલ્લે અંતિ લાગેલું છે. એટલે અંતિ પ્રત્યય હોય ત્યારે બહુવચન જોવાનું. બરાબર, તીતઃ અંતિ, તો તીતઃ અંતિ, તો અંતિ છે એટલા માટે થઈ અને બહુવચન થાય છે. તો આવા શબ્દો પણ તમારે ખાસ ધ્યાનમાં લેવાના છે કે જેથી કરીને આપણને વ્યાકરણને લગતા આવી રીતે પ્રશ્ન હોય તો તમે સોલ્વ કરી શકો. ઓકે, આગળ વધીએ. સાતમું, કતિપય બાલક, હા, એટલે કે કેટલાક બાળકો ઉચ્ચે હે, મોટેથી, કિમ વદંતી, શું બોલે છે? ડી, ધાવતું ધાવતું, ત્વરિત ધાવતું. સરસ, વેરી ગુડ. કે ભાઈ કેટલાક બાળકો, જો અહીંયા તમને ખબર પડી ગઈ કે કિમ, કિમ એટલે શું થાય. બરાબર, અને કતિપય એટલે કેટલા. બરાબર, તો કેટલાક બાળકો મોટેથી શું બોલે છે? તો તમને જુઓ પ્રશ્નવાચક શબ્દ પણ ખ્યાલ આવતો જાય છે કે ભાઈ કેવા કેવા પ્રશ્નવાચક શબ્દો આની અંદર આવી શકે. તો કે ધાવતું ધાવતું ત્વરિતમ ધાવતું, તો કે દોડો દોડો ઝડપથી દોડો. પછી છે આઠમું, કસ્યામ સ્પર્ધાયામ ક્રીડક લોહ ગોલકમ ક્ષિપતિ, તો કે ભાઈ કઈ સ્પર્ધામાં ખેલાડીઓ છે, ક્રીડક એટલે ખેલાડીઓ, લોહ ગોલકમ એટલે કે લોખંડનો ગોળો, અને ક્ષિપતિનો શું અર્થ થાય? ફેંકે છે. ફેંકે છે. કઈ સ્પર્ધામાં ખેલાડીઓ ડી. ગોલક લોખંડનો ગોળો ક્ષેપક ફેંકે છે? સ્પર્ધાયા. ઓકે, સરસ, વેરી ગુડ. કઈ સ્પર્ધા? તો કે ગોલક્ષેપક સ્પર્ધા. ગોલક્ષેપક સ્પર્ધાની અંદર શું હોય? ગોળા ફેંકની સ્પર્ધા. તો સ્વાભાવિક છે કે એમાં ખેલાડીઓ શું કરે? લોખંડનો ગોળો ફેંકે.
બરાબર છે? તો કે ખેલાડીઓ એની અંદર એ કાર્ય કરતા હોય છે કે લોખંડનો ગોળો ફેંકે છે અને જેટલા અંતર સુધી જાય છે એ પછી માપવામાં આવે છે, બરાબર છે? તો એ વાત આપણને 8મામાં કીધેલી છે. પછી જોઈએ આગળ 9મું, આચાર્ય કદા. કદા એટલે ક્યારે, બરાબર? જો સમજો, કુત્ર એટલે ક્યાં હતું અને કદા શબ્દનો અર્થ થાય છે ક્યારે, બરાબર? આવા પ્રશ્નવાચક શબ્દો તમારે અત્યારે તો બનાવવાના નહીં આવે, પણ 9માં આવશો ત્યારે આવા પ્રશ્નવાચક શબ્દો પણ બનાવવાના આવશે, બરાબર? પણ આપણને પ્રશ્ન પૂછાણો હોય તો ખબર હોવી જોઈએ કે શું પૂછાયેલું છે. ઘણા પૂછાણું કાંઈક હોય અને લખે કાંઈક, બરાબર? એટલે એ એક ધ્યાનમાં રાખવાનું. કદા એટલે શું થાય? ક્યારે, બરાબર? સ્વસ્થાનાત એટલે કે પોતાના સ્થળેથી, ઉત્તિષ્ઠતિ એટલે કે ઊભા થાય છે. ડી. સમાપન કાર્યક્રમ સમાપન પ્રારંભે. કાર્યક્રમ છે પ્રારંભે. સરસ, વેરી ગુડ. કયા? તો કે સમાપન કાર્યક્રમમાં. સમાપન કાર્યક્રમની જે શરૂઆત થાય છે ને ત્યારે ઊભા થાય છે, બરાબર? એટલે એ આપણો જવાબ આવશે. પછી છે 10મું, વિદ્યાલયસ્ય એટલે કે શાળાના, આચાર્ય એટલે કે આચાર્ય, કિશામ કૃતે અભિનંદનમ દદાતિ એટલે કે કોના માટે અભિનંદન આપે છે અથવા તો શેના માટે અભિનંદન આપે છે, બરાબર? તો શું આવશે એની અંદર? વાંચો. બી આવશે કદાચ. જો પહેલાની અંદર શું છે? વિજેતાઓ માટે, જે વિજેતા થયા છે. બીજાની અંદર શું છે બીમાં? તો કે બધા વિદ્યાર્થીઓને. ત્રીજાની અંદર શું છે? તો કે જે આવેલા જે ખેલાડીઓ છે એના માટે. અને ડી છે તો કે જે ખેલાડીઓ છે એના માટે. કોને અભિનંદન આપે છે? જો આપણે જેવી રીતે આપણે બીજો પેરેગ્રાફ છે નીચેનો છેલ્લો પેરેગ્રાફ, એની અંદર જો આ શબ્દ આપેલો છે તો સી જવાબ આવશે. આગતાનામ પ્રતિભાગીનામ, આવેલા જે પ્રતિભાગીઓ છે એટલે કે ખેલાડીઓ જે બહારથી આવેલા છે એ લોકોને અભિનંદન આપે છે, બરાબર ને? આપણને જેવી રીતે અહીંયા કીધેલું છે એ પ્રમાણે કે ભાઈ આપણી શાળાની અંદર કોઈક મહેમાન આવ્યા હોય અથવા કોઈ બહારથી આવ્યા હોય તો પહેલાં એને જે છે એ પ્રોત્સાહિત કરવાના હોય છે, બરાબર છે? કારણ કે આ તો આપણી જે છે કે દાખલા તરીકે આપણા ઘરે કોઈ આવ્યા છે, મહેમાન છે, તો એનું માન આપણે વધારે રાખીએ, બરાબર છે? તો એવી રીતે અહીંયા પણ આચાર્ય શું કરે છે? જે આવેલા બહારથી જે લોકો છે ખેલાડીઓ, ભાગ લેનારા, પ્રતિભાગીનામ એટલે ભાગ લેનારા, બરાબર? એ બધાને અભિનંદન આપે છે. તો એ શબ્દ પણ ધ્યાનમાં રાખજો. પ્રતિભાગીનામ એટલે ભાગ લેનારા. અને પ્રતિભાગી શબ્દ આપણને ગુજરાતીમાં પણ વપરાય છે. પછી છે 11મું, વિદ્યાલયે કહ છાત્રેભ્ય વ્યાયામસ્ય પ્રશિક્ષણ દાસ્યતિ એટલે કે શાળામાં કહ એટલે કે કોણ વિદ્યાર્થીઓને વ્યાયામનું અથવા વ્યાયામની તાલીમ આપે છે અથવા તો આપશે. અહીંયા જો સ્યતિ આપેલું છે એટલે આપણે શું લખશું? આપશે જ લખશું. આપશે એટલે ભવિષ્યકાળ, બરાબર? તો શાળાની અંદર કોણ વિદ્યાર્થીઓને વ્યાયામની તાલીમ આપશે? નૂતન વ્યાયામ શિક્ષક કહો. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ, બરાબર? નૂતન વ્યાયામ શિક્ષક. નૂતન એટલે નવા, નવા જે વ્યાયામ શિક્ષક આવેલા છે ને એ તાલીમ આપશે, બરાબર? એટલે આ પણ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ અહીંયા આપણને કીધું છે કોણ આપે છે નહીં પણ કોણ આપશે, તો કે જે નવા વ્યાયામ શિક્ષક નિમણૂક થયા છે ને એ, બરાબર? અને એ જ વર્ષે નિયુક્ત થયા છે, બરાબર? એ એક ધ્યાનમાં રાખવાનું છે. પછી છે 12મું, અદ્ય આરભ્ય એની આપણે સંધિ પણ જોઈ હતી અને મેં તમને એની સંધિ મોકલાવી પણ છે. અદ્ય વત્તા આરભ્ય એવી એની સંધિ થાય, બરાબર? અદ્ય વત્તા આરભ્ય એટલે આજથી માંડીને અથવા આજથી શરૂ કરીને, બરાબર? અસ્માકમ વિદ્યાલયે એટલે કે આપણી શાળામાં પ્રતિવર્ષમ ખેલ મહોત્સવ ભવિષ્યતિ, દર વર્ષે ખેલ મહોત્સવ અથવા રમત મહોત્સવ થશે. ઇદમ વાક્ય કહ વદતી, આ વાક્ય કોણ બોલે છે? વિદ્યાલય આચાર્ય.
એ સરસ, વેરી ગુડ. વિદ્યાલયસ્ય આચાર્ય, તો કે શાળાના આચાર્ય બોલે છે. બરાબર. ઘણી વખત જે છે એ આ પ્રકારનો પ્રશ્ન આપણને આવી શકે કે ભાઈ આવું વાક્ય જે છે એ કોણ બોલે છે. તો સામાન્ય એક સમજણ છે કે ભાઈ આપણે પાઠની અંદર જોઈએ ને તો બીજા પાઠની અંદર ક્યાંક નાટક હોય કે એ વાત અલગ છે, પાત્રો વધારે હોય, પણ અહીંયા તો એક જ વ્યક્તિ બોલવા ઊભા થાય છે. અને કોણ ઊભા થાય છે? તો કે આચાર્ય. તો સ્વાભાવિક છે કે જવાબની અંદર શું આવે? આચાર્ય જ આવે. બીજું તો કોઈ આની અંદર બોલતું નથી. બીજું તો લેખકે પાઠ લખેલો છે. બરાબર. તો આપણા 12 પ્રશ્નો સોલ્વ થયા. એની અંદર કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી લ્યો. ખ્યાલ આવી ગયો દરેકને? 12 પ્રશ્નો. તો પછી આપણે આગળ વધીએ. 13મો પ્રશ્ન જુઓ. अस्माकं छात्राः राज्यकक्षायां राष्ट्रकक्षायाः च खेलमहोत्सवे भागं स्वीकरिष्यन्ति. इदं वाक्यं कः वदति? આ વાક્ય કોણ બોલે છે? વિદ્યાલયસ્ય આચાર્ય. હમણાં જ મેં સમજાવ્યું કે ભાઈ એક જ વ્યક્તિ આની અંદર બોલે છે. કોણ? તો કે શાળાના આચાર્ય. બરાબર, સરસ. 14મું છે વિદ્યાલયસ્ય છાત્રાः કસ્મિન ભાગમ સ્વીકરિષ્યન્તિ. શાળાના વિદ્યાર્થીઓ કસ્મિન ભાગમ એટલે કે શેમાં ભાગ લેશે? સ્વીકરિષ્યન્તિ એટલે સ્વીકારશે અથવા તો લેશે. શેમાં લેશે ભાગી? રાજ્ય કક્ષાયા રાષ્ટ્ર કક્ષાયા ચ મહોત્સવે. બરાબર છે, સરસ, વેરી ગુડ. તો આની અંદર ડી જવાબ આવે છે. બરાબર, કે રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષાના જે રમત મહોત્સવ થશે ને એની અંદર ભાગ લેશે. બરાબર, આ બધી સ્પર્ધાઓમાં તો લેશે જ, પણ જે રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષાની જે સ્પર્ધાઓ છે એવા રમત મહોત્સવમાં એ ભાગ લેશે. બરાબર છે. તો એ વાત જે છે એ પણ આપણે પાઠના એન્ડની અંદર સમજ્યા હતા કે જે આચાર્ય આ વાક્ય બોલે છે. બરાબર. તો આપણા જે છે MCQ 14 જેટલા MCQ આપણે જોયા. એ ઉપરાંત હવે ખાલી જગ્યા તરફ આપણે આગળ વધીએ. ખાલી જગ્યાની અંદર તમે પાઠ જે છે એ બરાબર ધ્યાનપૂર્વક જોશો અને સમજશો એટલે તમને ખ્યાલ આવતું જશે. બરાબર છે. કારણ કે પાઠની અંદરથી કોઈ પણ ખાલી જગ્યા એની અંદર આવી શકે. કોઈ પણ એક શબ્દ કાઢી નાખ્યો હોય અને વાક્યની વચ્ચે જે છે એ જગ્યા મૂકેલી હોય ખાલી, એ તમારે પૂરવાની થાય. બરાબર છે. ચાલો, એમાં પહેલી ખાલી જગ્યા છે. આખી ખાલી જગ્યા તમારે બોલવાની છે જવાબ સાથે. બરાબર, ચાલો, કોણ બોલશે? શરૂ બોલું? હા, બોલો. સર્વે કૌશલસ્ય પ્રદર્શન કર્તુમ ઇચ્છન્તિ. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો આની અંદર શું આવશે? તો કે કૌશલસ્ય. કૌશલસ્ય શબ્દનો અર્થ શું થાય? કોઈને ખબર છે? કૌશલસ્ય શબ્દનો અર્થ કોઈને ખબર છે? કુશળતાનું. કુશળતા અથવા હોશિયાર, નિપુણ. બરાબર છે. કુશળતાનું પ્રદર્શન કરવા માટે ઈચ્છે છે. બરાબર, એટલે કૌશલસ્ય આવશે પહેલી ખાલી જગ્યામાં. બીજી ખાલી જગ્યા છે. ચાલો, બીજી કોણ બોલશે? શરૂ બોલું? હા, બોલો. બાલકા પ્રયત્નપૂર્વક શીઘ્રતા ધાવન્તિ. ઓકે, શીઘ્રમ ધાવંતી. શીઘ્રમ, બરાબર છે. શીઘ્રમ એટલે ઝડપથી અથવા તો જલ્દીથી. બરાબર, કે બાળકો પ્રયત્નપૂર્વક, બરાબર, શીઘ્રમ ધાવંતી, ઝડપથી દોડે છે. ત્રીજું છે સમ્યક્તા સર્વા સ્પર્ધા પૂર્ણા ભવન્તિ. સમ્યક્તયા સર્વા સ્પર્ધા પૂર્ણા ભવંતી. સર્વા એટલે કે બધી જ. બરાબર ને? બધી જ સ્પર્ધાઓ પૂર્ણ થાય છે. સમ્યક્તયા એટલે સારી રીતે. બરાબર છે. આવા બધા શબ્દો છે ને યાદ રાખવાના. બરાબર, સમ્યક્તયા શબ્દનો અર્થ થાય છે સારી રીતે. બરાબર છે. પછીનું છે ખેલ મહોત્સવે આગનાતા પ્રતિભાગીના કૃત્રે અભિનંદન. ઓકે, સરસ, વેરી ગુડ.
જો હમણાં આપણે એમસીક્યુમાં જોયું હતું ને એ જ શબ્દ આવ્યો, બરાબર. એમસીક્યુની અંદર આ શબ્દ હમણાં આપણે જોયો હતો, પ્રતિભાગીના. બરાબર, પ્રતિભાગીના એટલે આનો અર્થ શું થાય? પ્રતિભાગી નામ એટલે ભાગ લેનારા. બરાબર, શું થાય શબ્દ? ભાગ લેનાર. હા, ખાસ યાદ રાખવાનું, હમણાં જ આપણે જોયું હતું એટલે યાદ હોવું જોઈએ કે ભાઈ આગતા નામ પ્રતિભાગી નામ, જે ભાગ લેનારાઓ છે એના માટે અભિનંદન, એટલે આચાર્ય એને અભિનંદન આપે છે. બરાબર, જેને સ્પર્ધામાં ભાગ લીધો છે એ બધાને. પછી ભાઈ પાંચમું, ચાલો પાંચમું કોણ સોલ્વ કરશે? બે છે હો. એતત સર્વે તસ્ય પ્રયાસમ ફલમ તમાપી અપી અભિનંદન. ઓકે, સરસ, વેરી ગુડ. એતત સર્વમ તસ્ય પ્રયાસસ્ય ફલમ, એટલે કે તમારા પ્રયત્નોનું ફળ છે. બરાબર, અને પછી એમ કીધું છે કે તમાપી. તમ અપી, તો તમ અપી શબ્દ છે, તમ અપી એટલે તેમને પણ. બરાબર છે, તો તેમને પણ અભિનંદન. તમ અપી શબ્દની સંધિ જે છે એ તમારે ખાસ જોવાની છે, તમ વત્તા અપી. એ આપણે સંધિ મોકલાવેલી પણ છે અને આપણે વચ્ચે પાઠની અંદર પણ સોલ્વ કરી હતી. બરાબર, તમ અપી શબ્દની સંધિ થાય છે તમ વત્તા અપી. પછી છે છઠ્ઠી ખાલી જગ્યા. અધુના અસ્માકમ વિદ્યાલયે વ્યાયામસ્ય પ્રશિક્ષણાર્થ પ્રશિક્ષકः अपि अस्ति. ઓકે, સરસ. પ્રશિક્ષણાર્થમ, પ્રશિક્ષણાર્થમ એટલે કે તાલીમ માટે, અને પ્રશિક્ષક એટલે તાલીમી શિક્ષક. બરાબર, અને જે છે અહીંયા જેવી રીતે પ્રશિક્ષક એટલે જે તાલીમ આપનાર શિક્ષક છે ને એની વાત છે, અને પ્રશિક્ષણ અર્થમ એટલે કે તાલીમ માટે. બરાબર છે, તો આની અંદર આવશે આપણો શબ્દ પ્રશિક્ષણાર્થમ, એટલે કે પ્રશિક્ષણ માટે અથવા તો તાલીમ માટે. એક તો પ્રશિક્ષક પણ નિમાયેલા છે એટલે તાલીમી શિક્ષક પણ છે. अस्माक शालायां विवेकानन्दस्य भविष्यति. નહીં, ઉજ્જવલમ ભવિષ્યતિ. હા, ઉજ્જવલમ. બરાબર ને. અસ્માકમ, જો ખાલી જગ્યા શું છે કે ભાઈ આપણી શાળાનું નામ ખાલી જગ્યા થશે, તો ખાલી જગ્યા થશે એટલે કેવું થશે? તો કે ઉજ્જવળ થશે. બરાબર ને, એક શબ્દ એવો આપેલો છે ઉજ્જવલમ. ઉજ્જવલમ એટલે કે ઉજ્જવળ, ઉજ્જવળ અથવા તો આપણે શબ્દ લખ્યો તો રોશન, રોશન થશે અથવા તો ઉજ્જવળ થશે. ઉજ્જવળ એટલે કેવું? તો કે નામ ઊંચું આવવું. બરાબર ને, સારું નામ થવું, પ્રસિદ્ધિ મળવી. બરાબર, એટલે આ વાક્ય કોણ? આચાર્ય બોલે છે કે ભાઈ તમે બધા રાજ્ય કક્ષા અને રાષ્ટ્ર કક્ષામાં ભાગ લ્યો, બરાબર, તો આપણી શાળાનું નામ કેવું થાય? તો કે ઉજ્જવળ થાય, શાળાનું નામ આગળ આવે. બરાબર છે, શાળાને પ્રગતિ મળે, પ્રસિદ્ધિ મળે. તો એ વાત આપણને સાતમી ખાલી જગ્યાની અંદર આપેલી છે. તો એ સાતમી ખાલી જગ્યાઓ પણ તમારે એક ધ્યાનમાં રાખવાની છે ખાસ. બરાબર, ખરાખોટામાં જે છે, જો ઘણા ખરાખોટાની અંદર ઘણી બધી મિસ્ટેક કરે છે. બરાબર, મિસ્ટેક કેવી થાય છે કે એની અંદર બહુ સામાન્ય નાની એવી ભૂલો આપેલી હોય અને એના કારણે થઈ અને તમે વાક્ય રચના જે છે એ વાંચતા નથી. એટલે વાક્ય રચના બરાબર વાંચવાની, વાક્ય મનમાં એનું ગુજરાતી કરી લેવાનું, ભાઈ આનું ગુજરાતી શું થાય છે. બરાબર, ગુજરાતી વાક્ય આપ્યું હોય તો કાંઈ પ્રશ્ન જ નથી, પણ સંસ્કૃત વાક્ય આપ્યું હોય ત્યારે ખાસ વાંચવાનું. બરાબર, એકવાર બે વાર વાંચી લ્યો અને પછી તમે એનું મનમાં ગુજરાતી કરો તો તમને આખો ખ્યાલ આવી જાય કે આ વાક્ય સાચું આવે કે ખોટું આવે. બરાબર, એમાં જુઓ પહેલું વાક્ય છે, શું કીધેલું છે સમજો. ખેલ મહોત્સવે વિદ્યાલયસ્ય, એટલે કે રમત મહોત્સવમાં શાળાના સર્વે બાલકાઃ, બધા બાળકો, સહભાગીના ભવિષ્યતિ, એટલે કે ભાગ લેશે. ખોટું. ખોટું. બરાબર ને, બધા જ બાળકો નહીં લે,
કે બધા બાળકો ભાગ ન લઈ શકે. જે રમતની અંદર હોશિયાર છે એ બાળકો ભાગ લે છે. પછી છે બીજું સર્વે એટલે કે બધા ગુરુવઃ બાલકાઃ કૌશલસ્ય પ્રદર્શનમ કરિષ્યન્તિ એટલે બધા જ મોટા બાળકો છે એ કુશળતાનું પ્રદર્શન કરશે. શું આવશે? સાચું કે ખોટું? ખોટું. ખોટું આવશે. બરાબર છે. બીજું વાક્ય કેવું આવશે? ખોટું આવશે. બરાબર. કારણ કે બધા મોટા બાળકો નહીં પણ બધા જ બાળકો થઈ આવશે. બરાબર. ખાલી મોટા બાળકો ન આવે. બરાબર. બધા જ બાળકો આવે. પછી છે ત્રીજું ગોલક્ષેપક સ્પર્ધાયામ એટલે કે ગોળા ફેંકની સ્પર્ધામાં ક્રમશઃ એટલે વારાફરતી ક્રીડક એટલે ખેલાડી લોહ ગોલકમ એટલે લોખંડનો ગોળો અને ક્ષિપતિ એટલે ફેંકે છે. સાચું. બરાબર છે. સાચું આવશે. શા માટે? કારણ કે ગોળા ફેંકની સ્પર્ધામાં ક્રમશઃ વારાફરતી જ હોય ને, કાંઈ એક હારે બધા ગોળા ન ફેંકે. બરાબર ને? ગોળો એક જ હોય. બરાબર છે. અને એને વારાફરતી એક એક ખેલાડી આવતો જાય અને ગોળા ફેંક કરતો જાય. બરાબર છે. એટલે એમાં વારાફરતી ક્રમશઃ હોય, એક સાથે ન હોય. બરાબર. એમાં કંઈ એક સાથે લાઈન કરીને એક સાથે બધાને ગોળા ફેંકાવે એવું ન હોય. બરાબર. કેવું હોય? ક્રમશઃ જ હોય. તો આપણું આ સાચું છે વાક્ય પાઠને આધારે. ચોથું કુત્ર અપી ક્યાંક કબડ્ડી ક્રીડકા એટલે કે કબડ્ડીની રમત અને દીર્ઘલંઘનમ કુર્વંતી અને લાંબી કૂદ બરાબર કરે છે. સાચું. બરાબર છે. ક્યાંક બે રમતો ચાલે છે. બરાબર ને? કોક કબડ્ડી રમે છે ને કોક લાંબી કૂદ કરે છે. પછી છે પાંચમું સમાપન કાર્યક્રમસ્ય પ્રારંભે એટલે કે સમાપન કાર્યક્રમના પ્રારંભની અંદર અતિથિ વિશેષ એટલે કે એક અતિથિ વિશેષ આવેલા છે, મહેમાન. સર્વેભ્ય એટલે કે બધાને અભિનંદનાની દદાતી અભિનંદન આપે છે. ખોટું. બરાબર. શા માટે ખોટું આવશે? કેમ કે આચાર્ય અભિનંદન દેતા હતા. હા બરાબર છે. અતિથિ વિશેષ નથી આપતા. બરાબર ને? અભિનંદન કોણ આપે છે? આચાર્ય આપે છે. એટલા માટે થઈને આ વાક્ય કેવું આવશે? ખોટું આવશે. જો આચાર્ય લખ્યું હોત તો સાચું આવે. બરાબર છે. પણ અહીંયા શું લખ્યું છે? અતિથિ વિશેષ લખેલું છે એટલા માટે ખોટું આવશે. બરાબર. તો એ એક ધ્યાનમાં રહેવાનું છે તમારે, આવા શબ્દો વપરાણા હોય વચ્ચે ત્યારે. છઠ્ઠું છે અસ્માકમ શાલાયામ ગત વર્ષે એટલે કે અમારી શાળામાં ગયા વર્ષે, જુઓ ગત વર્ષે લખેલું છે, એ શબ્દ ખાસ ધ્યાન રાખજો. એક શિક્ષક નિયુક્ત અસ્તિ એક શિક્ષક નિયુક્ત થયા છે. ખોટું. ખોટું આવશે. શા માટે ખોટું આવશે? આ વર્ષે નિયુક્ત થતા. હા ગયા વર્ષે નહીં પણ આ વર્ષે નિયુક્ત થયા છે. બરાબર. નિયુક્ત થયા એટલે નિમણૂક થયા, આવ્યા છે એમ નવા. તો આ વર્ષે આવેલા છે. અસ્મિન વર્ષે એવો શબ્દ એમાં વપરાયેલો છે. બરાબર ને? અસ્મિન વર્ષે એટલે કે આ વર્ષે. અને આની અંદર શબ્દ કેવો આપેલો છે? ગત વર્ષે એવો શબ્દ આપેલો છે. તો ગત વર્ષે નહીં પણ આ વર્ષે નિમણૂક થયા છે. બરાબર. એ એક ખાસ ધ્યાનમાં રાખવાનું છે. એટલે આ વાક્ય આપણું આવશે ખોટું. છઠ્ઠું. પછી સાતમું અદ્ય આરભ્ય એટલે કે આજથી શરૂ કરીને અસ્માકમ શાલાયામ એટલે કે આપણી શાળાની અંદર પ્રતિવર્ષમ ખેલ મહોત્સવ ભવિષ્યતિ દર વર્ષે ખેલ અથવા રમત મહોત્સવ થશે. સાચું. સાચું. ઓકે. બરાબર ને? આચાર્ય બોલે છે કે ભાઈ દર વર્ષે આપણે હવે રમત મહોત્સવ કરવાનો છે. બરાબર. કારણ કે તાલીમી શિક્ષક પણ આવી ગયા છે તો આપણે દર વર્ષે હવે રમત ગમતનો ઉત્સવ કરશું. બરાબર છે. તો સાતમું સાચું છે. પછીનું છે
જો અહીંયા અમુક શબ્દો અથવા અમુક પ્રશ્નો એવા હશે કે જે પહેલાં આપણે એમસીક્યુ જોયા ને એની અંદર પણ થોડા ઘણા રિપીટ થતા હોય, જેમ કે અહીંયા આપણને આપેલું છે પણ તમારે પૂરા વાક્યમાં જ આન્સર આપવાનો રહેશે. વિવેકાનંદસ્ય વિદ્યાલયે કિમ ચલતી? विवेकानंदस्य विद्यालये खेल महोत्सव चलति. ઓકે, સરસ, વેરી ગુડ. જો આનો આ પ્રશ્ન જે છે એ આપણને એમસીક્યુમાં પણ હતો, બરાબર છે. તો આની અંદર ખેલ મહોત્સવ એક શબ્દ કિમની જગ્યાએ લગાડી દો એટલે તમારો આખો પ્રશ્ન જવાબ તૈયાર થઈ જશે. પછી છે બીજું, ધાવકઃ કિમ કુર્વન્તિ? શું આવશે આન્સર? જો આપણે જે સ્વાધ્યાયની અંદર જોયો તો એની અંદર પણ આ પ્રશ્ન હતો, તો તમને આવડવો જોઈએ, બરાબર. શું આવશે? કિમ શબ્દ છે ને એની જગ્યાએ આપણે શું લખશું? પ્રયત્નપૂર્વકમ. પ્રયત્નપૂર્વકમ એટલે કે પ્રયત્નપૂર્વક, બરાબર, અથવા પ્રયત્નથી. અને ધાવંતી શબ્દનો અર્થ થાય છે દોડે છે, બરાબર ને, કે દોડનારાઓ ઝડપથી અથવા તો પ્રયત્નપૂર્વક શીઘ્રમ ધાવંતી, બરાબર છે, ઝડપથી દોડે છે. તો અહીંયા જે છે કુર્વંતી શબ્દ પછી છેલ્લે નથી લખવાનું, કારણ કે અહીંયા જે છે ને એ તમારું ક્રિયાપદ આવી જાય છે, બરાબર, કે દોડે છે. તો એ જે છે એ શબ્દને પણ તમારે ધ્યાનમાં રાખવાનો છે કે ભાઈ આવી રીતે જે છે જ્યારે શબ્દ હોય ત્યારે દોડે છે ને કરે છે એમ બે શબ્દ ન આવે, બરાબર. ધાવંતી શબ્દ આવી ગયો એટલે ત્યાં તમારું પ્રશ્નનો જવાબ પૂરો થઈ ગયો. પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે, બરાબર. પછી છે ત્રીજું, વિદ્યાલયે કાહા ક્રીડા ચલતી? શાળામાં કઈ કઈ રમતો ચાલે છે? विद्यालये कबड्डी स्पर्धाया, धावन क्रीडाया, दीर्घदण्ड धनस्य स्पर्धाया, गोलक्षेप स्पर्धाया चलन्ति. ઓકે, સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. તો આવી બધી સ્પર્ધાઓ જે છે એના નામ પણ તમારે ખાસ યાદ રાખવાના છે, કારણ કે સ્પર્ધાનું નામ આપણને જો પ્રશ્નમાં પૂછાણું હોય તો પણ તમને ખ્યાલ આવે, બરાબર. ઓકે, બસ અહીંયા આપણે સમય થવા આવ્યો છે, બરાબર. બાકીના જે 7-8 પ્રશ્નો બાકી રહે છે એ આપણે જે છે એ હું તમને પીડીએફ જે આજે આપણે સોલ્વ કરવાની હતી એટલે મેં તમને પીડીએફ નથી સેન્ડ કરી. આજે હું તમને પીડીએફ સેન્ડ કરી દઈશ આની, બરાબર, આન્સરની. એટલે બરાબર આન્સર છે એ દરેક જે બીજો પાઠ તમારો પૂરો થયો છે એની પાછળ તમે લખી નાખજો, કે જેથી કરી અને આપણને ગમે ત્યારે વાંચવું હોય તો એની અંદરથી તમે સરસ રીતે વાંચી શકો, બરાબર. એટલે એ હાથ પગું રહે, બરાબર. એ પછી તમે જે છે ની અંદર લખી નાખજો, બરાબર છે. શું બોલો? સર આ પેપર હિન્દીમાં લખીએ તો હાલે? એટલે હિન્દીમાં એટલે કઈ રીતે? હિન્દી ભાષા. પણ તમારે જે છે ને પેલું લખવાનું આવશે જ નહીં, સંસ્કૃત ક્યાંય લખવાનું નહીં આવે તમારે, ખાલી ટીક કરવાનું. હા, ટીક જ કરવાનું આવશે. અને જે પહેલું તમે છેલ્લો જે છે ને તમારો પ્રશ્ન 5 માર્કનો, બરાબર, એમાં તો તમારે